સુરતના પાંડેસરામાં વિવર્સ કોઓપરેટિવ સોસાયટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો અને નાયલોન ફિલામેન્ટ યાર્ન, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને સ્પાન્ડેક્સ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવાના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ સોસાયટીએ રજૂઆત કરી હતી કે ડ્યુટી ન હોવા છતાં તેનો વાસ્તવિક લાભ વીવર સુધી પહોંચતો નથી. નાયલોન ફિલામેન્ટ યાર્ન, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને સ્પાન્ડેક્સ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવાના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ સોસાયટીએ રજૂ કરી હતી કે ડ્યુટી ન હોવા છતાં તેનો વાસ્તવિક લાભ વીવર સુધી પહોંચતો નથી અને આયાતકારો અને વેપારીઓ લેન્ડેડ કોસ્ટ કરતા ઘણો ઊંચો ભાવ વસૂલતા વીવરોને મોંઘા ભાવે યાર્ન ખરીદવાની ફરજ પડી રહી છે. નાયલોનમાં પ્રતિ કિલો 80 થી 150 રૂપિયા, વિસ્કોસમાં 120 થી 200 રૂપિયા સુધીનું માર્જિન લેવાય છે, જ્યારે પોલિસ્ટરમાં 2 થી 3 રૂપિયાનું માર્જિન હોય, જેથી આયાતી યાર્ન પર ડ્યુટી ન હોવાને કાયદો મળશે અને અમે આયાતકારો મુદ્દે ટેબલ ઉપર આવીને વાત કરવા તૈયાર નથી, જેથી અમારે ત્યાં અંતે કેન્દ્રીય નાણામંત્રી પત્ર લખવાની ફરજ પડી છે. આશીષ ગુજરાતી, પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ સાથે. જી સર, આપનું નામ ને આપણે નાણામંત્રીને પત્ર લખ્યો છે, તો શું છે પત્ર? हाँ, अक्षर गुजराती, पांडेसरा विवर्स कोऑपरेटिव सोसायटी प्रेसिडेंट. DGTR દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને નાયલોન ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલ હતી અને એ દરખાસ્ત નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયે ફગાવી દીધી છે. પરંતુ આનો સીધો લાભ વ્યુઅર્સને મળતો નથી, કારણ કે આ બંને યાર્ન ગણ્યા 5-7 ઇમ્પોર્ટરો દ્વારા જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને નાયલોન ફિલામેન્ટ યાર્નમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો એ લોકો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. તો અમે નાણાં મંત્રાલયને રિક્વેસ્ટ કરી છે, પત્ર લખ્યો છે કે તમે સિસ્ટમ એવી ગોઠવો કે લેન્ડેડ પ્રાઇસ પર કરતાં એ લોકોને 2 થી 3 રૂપિયા જ વધારામાં યાર્ન મળે, જેથી કરીને વ્યુઅર્સને 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે અલગ અલગ યાર્નમાં. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.